યોગીરાજ અવધૂત પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિની નિશ્રામાં પરમ પૂજ્ય મહંત રામદાસજી મહારાજની આજ્ઞાથી ગીતા જયંતિના પાવન અવસર પર નડિયાદ સ્થિત સુપ્રસિદ્ધ શ્રી સંતરામ સમાધિ સ્થાન શ્રી સંતરામ મંદિર ખાતે શ્રી સંતરામ ગીતા જ્ઞાન સંસ્કાર પર્વ 2025 અંતર્ગત જ્ઞાનવર્ધક સ્પર્ધાઓ અને વ્યાખ્યાન અંતર્ગત ડોક્ટર અલ્પેશ શાહ જણાવે છે કે સરકારશ્રી દ્વારા સ્કૂલોમાં ગીતા જ્ઞાનનો વિષય રાખવા સાથે તે અંગેના તજજ્ઞો તૈયાર કરવાનું પ્રથમ ચરણ અહીંથી શરૂ થાય છે. આ માટે સમગ્ર રાજ્યમાં સૌ પ્રથમવાર શ્રીમદ ભગવદ્ ગીતાજીના શ્લોકોને કેન્દ્રમાં રાખીને ખેડા આણંદ જિલ્લાની વિવિધ સ્કૂલોના શિક્ષકોએ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ પર્વ અંતર્ગત વિશેષ ઉલ્લેખનીય બાબત એ છે કે છેલ્લા 5 વર્ષથી વિવિધ શાળાઓ દ્વારા સ્વૈચ્છિક રીતે ધોરણ 5 થી 12ના વિદ્યાર્થીઓ માટે ચિત્ર અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. ગીતાજીના સંસ્કારો વિદ્યાર્થીઓમાં દ્રઢ થાય તે હેતુથી યોજાતી આ સ્પર્ધાના શાળા કક્ષાના વિજેતા વિદ્યાર્થીઓને સ્પર્ધામાં વિજેતા શિક્ષકોને આ કાર્યક્રમ દરમિયાન પ્રતિકાત્મક રૂપે પ્રોત્સાહન ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિજેતાઓને પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજના હસ્તે પ્રોત્સાહન ઇનામ અને ભાગ લેનાર શાળાઓને ભેટ આપવામાં આવી હતી. બંને જિલ્લાની ધર્મપ્રેમી જનતા સ્કૂલના વિદ્યાર્થીઓએ કાર્યક્રમનો લાભ લીધો હતો. સંચાલન ડોક્ટર અલ્પેશ શાહ, રિકિતા ચોકસી, દેવાંગ દરજીએ કર્યું હતું. જય મહારાજ. ગવર્મેન્ટ ઓફ ગુજરાતે ભગવદ્ ગીતાને સ્કૂલમાં શીખવવાનું નક્કી કર્યું ત્યારે પરમ પૂજ્ય રામદાસજી જય મહારાજે કીધું કે ગવર્મેન્ટે લાડવા પીરસવાનું તો નક્કી કર્યું પણ લાડવા બનાવવા માટે શિક્ષકો તૈયાર કરવા પડશે, મતલબ કે ગીતાજી શિક્ષકોને સુધી પહોંચાડવી પડશે. એને અનુલક્ષીને આ ગીતા જયંતિના પર્વમાં 30મી તારીખે આજે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલું છે. આણંદ અને નડિયાદ જિલ્લાની વિવિધ શાળાઓમાંથી શિક્ષકો આજે અહીંયા આવ્યા છે અને 12 સભાના બાળકોને એનો લાભ આજે મળી રહ્યો છે. જય મહારાજ. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.